પ્રકરણ 4 દ્રવ્યની ગણના. દ્રવ્યની ગણના આ પ્રકરણની અંદર આપણે રાસાયણિક સંયોજનના નિયમ, અણુનું કદ, દ્રવ્યમાન, બંધના તેમજ અણુને દ્રવ્યમાન, મૂલ સંકલ્પના અને મૂલકોની માહિતી લઈશું. પ્રકરણની શરૂઆતમાં આપણે થોડુંક યાદ કરીએ કે ડાલ્ટનનો અણુ સિદ્ધાંત શું કહે છે. તો સૌપ્રથમ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકોએ કહ્યું કે પદાર્થ અથવા તો દ્રવ્યના સૌથી નાનામાં નાના કણને આપણે અણુ કહીએ છીએ અને અણુ અવિભાજ્ય છે. પરંતુ આગળ સર જે થોમ્સન અને રુધરફોર્ડે પ્રયોગ કરીને જણાવ્યું કે અણુ એ દ્રવ્યનું સૂક્ષ્મ કણ નથી, પરંતુ અણુનું હજુ પણ વિભાજન થાય છે, જેને આપણે પરમાણુ કહીએ છીએ. આ પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના બનેલા હોય છે. આ માહિતી આપણે આગલા ધોરણમાં શીખેલા છીએ. સંયોજન કઈ રીતે બને છે? જ્યારે બે અથવા બે કરતાં વધારે પરમાણુઓની વચ્ચે રાસાયણિક ક્રિયા થાય ત્યારે નવા ગુણધર્મ ધરાવતો એક નવો જ પદાર્થ થાય, તેને આપણે સંયોજન કહીએ છીએ. એટલે કે સંયોજન થવા માટે જે તે પરમાણુઓની વચ્ચે રાસાયણિક ક્રિયા થવી જરૂરી છે અને આ રાસાયણિક ક્રિયા દરમિયાન જ પદાર્થ ઇલેક્ટ્રોનની આપલે કરે છે, ત્યારે સંયોજન બને તેમ આપણે કહીએ છીએ. મીઠું, કડી ચૂનો, પાણી, ચૂનો, ચૂનાના પથ્થરના અણુસૂત્ર શું છે? તો આની માહિતી આપણે આગળ લઈને આવ્યા છીએ. જેમ કે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl, કડી ચૂનો એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, ચૂનો એટલે જ કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 અને ચૂનાના પથ્થર એ જ ચૂનો છે જેની અંદર થોડાક પાણીના અણુઓ હોય છે, તો CaCl2.H2O તેમ આપણે કહીએ છીએ. જ્યારે પણ રાસાયણિક સંયોજન તૈયાર થાય ત્યારે કંઈક રાસાયણિક ફેરફાર થવાને કારણે જે તે પદાર્થની સંરચના બદલાઈ જાય છે. અહીં જ્યારે પદાર્થની સંરચના બદલાય ત્યારે તેમાં જે દ્રવ્ય છે તે દ્રવ્યમાં કઈ રીતે ફેરફાર થાય તેની ચકાસણી કરવા માટે અહીં પ્રયોગ આપેલો છે. અહીં આ પ્રયોગની અંદર કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવામાં આવે છે અને એ કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર આપણે અમુક પ્રમાણમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેરીએ છીએ. હવે આ બંનેનું દ્રવ્યમાનનું વજન એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડ જે આપણે ત્રિકોણાકાર ચંબુમાં લીધેલું છે અને કસનળી દ્વારા આપણે એની અંદર જે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેર્યું, ત્યારે આનું જો આપણે દ્રવ્યમાન લઈએ તો એ 300.23 ગ્રામ જેટલું અહીં મપાય છે. અહીં આ ચંબુની અંદર કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણની વચ્ચે રાસાયણિક અભિક્રિયા થાય છે અને એ રાસાયણિક ક્રિયાને અંતે આ ચંબુની અંદર સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં કેલ્શિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એનો અર્થ એ કે રાસાયણિક ક્રિયા થઈ અને એક નવા ગુણધર્મ ધરાવતો નવો પદાર્થ તૈયાર થયો. પરંતુ અહીં આપણે જો નીચે દ્રવ્યમાન જોઈએ તો દ્રવ્યમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. એટલે કે રાસાયણિક ક્રિયાને અંતે પણ આ બંને દ્રાવણોની વચ્ચે રાસાયણિક ક્રિયા થયા પછીથી જે નવા પદાર્થ, નવા ગુણધર્મ ધરાવતો ઉત્પન્ન થયો, તેમ છતાં પણ અહીં દ્રવ્યમાન જે છે તે 300.23 ગ્રામ જેટલું દર્શાવે છે. તો આ કૃતિ ઉપરથી આપણે સમજીએ કે મૂળ દ્રવ્યનું વજન અને રાસાયણિક ફેરફારથી તૈયાર થયેલા નવા દ્રવ્યનું વજન સરખું જ છે. એવો નિષ્કર્ષ કાઢ્યો કે રાસાયણિક ક્રિયા દરમિયાન દ્રવ્યનું નિર્માણ થતું નથી, તેમજ તેનો નાશ પણ થતો નથી. ફક્ત દ્રવ્યનું એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર થાય છે. એનો અર્થ એ કે રાસાયણિક ક્રિયામાં પ્રક્રિયકોનું કુલ વજન અને રાસાયણિક ક્રિયાના અંતે નિર્માણ થતા ઉત્પાદિતોનું કુલ વજન સરખું જ હોય છે. આ નિયમને આપણે દ્રવ્ય સંચયનો નિયમ કહીએ છીએ. ફરીથી એક વખત આ દ્રવ્ય સંચયનો નિયમ આપણે જોઈએ તો વૈજ્ઞાનિક આનાત્વાન લેવિયાઝીએ
આપણને જે નિયમ આપ્યો તેને આપણે દ્રવ્ય સંચયનો નિયમ કહીએ છીએ. આ નિયમ જણાવે છે કે રાસાયણિક ક્રિયામાં પ્રક્રિયકોનું કુલ દ્રવ્યમાન અને રાસાયણિક ક્રિયા દ્વારા નિર્માણ થતા ઉત્પાદિતોનું કુલ દ્રવ્યમાન હંમેશા સરખું જ હોય છે. આ નિયમને આધારે જ ફ્રેન્ચ વૈજ્ઞાનિક પ્રુસ્ટે આપણને 1794માં એક નવો નિયમ આપ્યો, જેને આપણે સ્થિર પ્રમાણનો નિયમ કહીએ છીએ. આ નિયમ જણાવે છે કે સંયોજનના વિવિધ નમૂનાઓમાં ઘટક મૂળ દ્રવ્યોનું દ્રવ્યમાનનું પ્રમાણ હંમેશા સ્થિર એટલે કે ચોક્કસ હોય છે. આ ખૂબ મહત્વનો નિયમ છે. ફરીથી એક વખત જોઈએ અને પછી સમજી લઈએ. સંયોજનના વિવિધ નમૂનાઓમાં ઘટક મૂળ દ્રવ્યોના દ્રવ્યમાનનું પ્રમાણ હંમેશા સ્થિર હોય છે. એટલે કે પાણીનો અણુ H2O, પછી એ દરિયાનું પાણી હોય, નદીનું હોય કે તળાવનું હોય, પાણી મૂળભૂત રીતે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું હોવાને કારણે અહીં પાણીની અંદર હાઇડ્રોજનના અને ઓક્સિજનના દ્રવ્યમાનનું પ્રમાણ હંમેશા 1:8 જ રહેશે. કારણ કે હાઇડ્રોજનનું દ્રવ્યમાન જે છે તે આપણે 1 લીધેલું છે અને 1 ઓક્સિજનના પરમાણુનું દ્રવ્યમાન 8 છે અને તેથી તેમનું દ્રવ્યમાનનું વજન 1:8 રહેશે. એટલે જ 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન રાસાયણિક રીતે સંયોજાય તો 1 + 8 એટલે કે 9 ગ્રામ પાણી જેટલું હોવું જોઈએ. તરીકે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈએ તો પછી આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે તે કોલસાના દહનથી ઉત્પન્ન થાય કે વનસ્પતિના પાનમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પછી ઉત્પન્ન થાય. ઉત્પન્ન કોઈ પણ રીતે થાય, પરંતુ જે નિર્માણ થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે તેમાં કાર્બન અને ઓક્સિજનના વજનનું પ્રમાણ હંમેશા 3:8 જ રહેશે. આગલા ધોરણમાં આપણે પરમાણુની માહિતી લઈને જ આવ્યા છીએ, તેમ છતાં આપણે ટૂંકમાં પરમાણુની પહેલાં માહિતી જોઈ લઈએ અને ત્યાર પછી એના કદ, દળ અને બંધનાંકની માહિતી લઈશું. તો આ જે પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે, આ પરમાણુ જે છે તે અનુક્રમે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન્સનો બનેલો હોય છે. આ 3 કણ પૈકી પ્રોટોન ધનભારિત અને તટસ્થ ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, જે સ્થિર અવસ્થામાં હોય છે. ઋણભારિત કણ, જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ, તે આ કેન્દ્રની બહાર અલગ અલગ કક્ષામાં ફરતા હોય છે. પરમાણુઓની અલગ અલગ કક્ષામાં અલગ અલગ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ હોય છે. એક જ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સની ઉર્જા સમાન હોય છે. એનો અર્થ એ કે આપણે પરમાણુની આ જે પ્રથમ કક્ષા છે તેને આપણે કે નામ આપેલું છે. તો કે કક્ષામાં રહેલા આ બંને ઇલેક્ટ્રોન્સની ઉર્જા સમાન છે, પરંતુ એલ કક્ષામાં રહેલા આ ચારેય ઇલેક્ટ્રોન્સ કરતાં આ કે કક્ષાના ઇલેક્ટ્રોન્સની ઉર્જા અલગ અલગ હોય છે. જ્યારે રાસાયણિક ક્રિયા થાય ત્યારે અહીં આ જ્યારે ઇલેક્ટ્રોન્સ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે કંઈક ઉર્જાનું શોષણ અથવા તો ઉત્સર્જન થાય છે અને તેથી જ રાસાયણિક ક્રિયા દરમિયાન ઉષ્ણતા કે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થવું ખૂબ જ જરૂરી છે. પરમાણુમાં અહીં કે, એલ, ત્યાર પછી એમ, ત્યાર પછી એન એવી અલગ અલગ કક્ષાઓ હોય છે, જેને આધારે આપણે પરમાણુનું કદ નક્કી કરી શકીએ છીએ. પરમાણુનું કદ એ તેની ત્રિજ્યાને આધારે નક્કી થાય છે. પરમાણુની ત્રિજ્યા એટલે શું? તો પરમાણુની ત્રિજ્યા એટલે કે પરમાણુનું કેન્દ્ર અને પરમાણુની સૌથી બાહ્યતમ જે કક્ષા છે તે બંને વચ્ચેના અંતરને આપણે પરમાણુની ત્રિજ્યા આર કહીએ છીએ. ફરીથી એક વખત, પરમાણુની ત્રિજ્યા એટલે જ પરમાણુનું આ કેન્દ્ર અને પરમાણુની બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર, એને જ આપણે પરમાણુની ત્રિજ્યા આર કહીએ છીએ. પરમાણુની ત્રિજ્યાને આપણે નેનોમીટરમાં દર્શાવવામાં આવે છે. નેનોમીટર એ માઇક્રોમીટર કરતાં પણ હજુ નાનું એવું એક એકમ છે. પરમાણુની ત્રિજ્યા જો આપણે મીટરમાં જોઈએ તો એક હાઇડ્રોજનના પરમાણુનું કદ 10⁻10 મીટર જેટલું હોય છે. આ હાઇડ્રોજનનું. જો આપણે પાણીનો અણુ એટલે કે H2O પાણીના અણુનું કદ જોઈએ તો એક પાણીના અણુનું કદ 10⁻9 મીટર જેટલું હોય છે.
તો પરમાણુ એ ખૂબ જ સૂક્ષ્મ હોવાને કારણે તેની પરમાણુ ત્રિજ્યા જે છે તે આપણે સાપેક્ષ પદ્ધતિથી શોધવું પડે છે. પરમાણુનું કદ એ તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સની કક્ષાની સંખ્યા પર અવલંબે છે. જો કક્ષાની સંખ્યા જેટલી વધારે તેટલું કદ મોટું. ઉદાહરણ તરીકે સોડિયમના પરમાણુ કરતાં પોટેશિયમનો પરમાણુ મોટો છે, કારણ કે સોડિયમની પાસે 3 કક્ષા છે તો પોટેશિયમની પાસે 4 કક્ષા છે. જો બે પરમાણુની બાહ્યતમ કક્ષા તે જ હોય તો જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુ ઇલેક્ટ્રોન હોય તેનું કદ બાહ્યતમ કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુની તુલનામાં નાનું હોય છે. ઉદાહરણ તરીકે સોડિયમના પરમાણુ કરતાં મેગ્નેશિયમનો પરમાણુ નાનો હોય છે. આનું કારણ શું? તો એના કારણ આપણે આવી રીતે સમજીએ કે સોડિયમની પાસે 11 ઇલેક્ટ્રોન્સ છે અને મેગ્નેશિયમની પાસે 12 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન સ્વરૂપણ કરીએ તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એવી જ રીતે મેગ્નેશિયમની પહેલી એટલે કે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, કે કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને એલ ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો અહીં બાહ્યતમ કક્ષામાં આપણે જો જોઈએ કે જેમ ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધશે તેમ આ ઇલેક્ટ્રોન્સ કેન્દ્ર તરફ વધુ આકર્ષાશે, કારણ કે કેન્દ્ર ધનભારિત છે અને ઇલેક્ટ્રોન ઋણભારિત છે. તો જેટલું ધનભાર અને ઋણભાર વચ્ચે આકર્ષણ વધુ તેટલું જ આ કક્ષા જે છે તે અંદરની તરફ જાય છે, એટલે કે કદ નાનું થતું જાય છે. તો આપણે કહીએ કે સોડિયમનો પરમાણુ કરતાં મેગ્નેશિયમના પરમાણુનું કદ નાનું હોય છે, કારણ સોડિયમ કરતાં મેગ્નેશિયમમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે હોય છે. પરમાણુનું દ્રવ્યમાન આપણે શોધવા માટે તેના કેન્દ્રમાં જે એકત્રિત થયેલો ભાર પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યાને એકત્રિત કરીને તેનો ભાર શોધીએ તો આપણને એ પરમાણુનો પરમાણુ ભાર એટલે કે દ્રવ્યમાન મળે છે. અહીં આપણે ઇલેક્ટ્રોન્સના દ્રવ્યમાનની આપણે ગણતરી નથી કરતા, કારણ કે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન નહિવત હોય છે. પરમાણુના દ્રવ્યમાનને આપણે કેપિટલ A અક્ષર વડે દર્શાવીએ છીએ. તો પરમાણુનું દ્રવ્યમાન એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનના પરમાણુ ભારના સરવાળાને આપણે પરમાણુનું દ્રવ્યમાન કહીએ છીએ. દ્રવ્યનું સૌથી નાનામાં નાનું જે પરમાણુ છે તે આપણે હાઇડ્રોજનને ગણીએ છીએ. હાઇડ્રોજનના પરમાણુ દ્રવ્યમાન 1 સમજીને આપણે જેટલા પણ નવા દ્રવ્ય અથવા તો તત્વોની શોધ થઈ છે તેની સાથે આપણે સરખામણી કરીએ છીએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના 1 પરમાણુથી 14 ગણો પરમાણુનું દ્રવ્ય કયું? તો એ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો આપણે પરમાણુ દ્રવ્યમાન આપણે 14 લીધો છે. પરમાણુનું દ્રવ્યમાન આપણે સાપેક્ષ પદ્ધતિથી શોધીએ છીએ. મૂળ દ્રવ્યોની રાસાયણિક સંજ્ઞા. સંજ્ઞા એટલે શું? તો સંજ્ઞા એ એક વિશિષ્ટ ચિહ્નો છે જેનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા પદાર્થોને ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ખૂબ શરૂઆતમાં આપણે હાઇડ્રોજન માટે આ સર્કલની વચ્ચે ડોટ અને તાંબા માટે કોપર સમજીને આપણે સર્કલની અંદર C લખ્યું હતું. પરંતુ આજે આપણી પાસે 2, 5 નહીં પરંતુ કુલ 118 જે સ્થિર આપણે દ્રવ્યોની શોધ કરેલી છે. અને તેથી આજે આપણે જે સંજ્ઞા અથવા તો દ્રવ્યને ઓળખવા માટે IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમેસ્ટ્રીએ નક્કી કરેલી સંજ્ઞા વાપરીએ છીએ. આ અધિકૃત સંજ્ઞા હોવાને કારણે પૂર્ણ વિશ્વમાં આપણે જ્યારે કહીએ કે કાર્બનની સંજ્ઞા C છે તો આપણે કોઈપણ દેશમાં જઈએ કાર્બનને આપણે C અક્ષર વડે જ દર્શાવીએ છીએ. તો તાંબાને આપણે કેપિટલ C અને પછી સ્મોલ u, એટલે કે એક વખત આપણે તાંબાનો જે આપણે કાર્બનને આપણે C કહીએ છીએ તો કાર્બન એક વખત C વપરાઈ ગયો. હવે કેલ્શિયમ આવ્યો તો કેલ્શિયમના સ્પેલિંગ પ્રમાણે આપણે પહેલો અક્ષર C અને બીજો નાનો મૂળાક્ષર A વડે આપણે કેલ્શિયમને દર્શાવીએ છીએ. ધારો કે હવે આપણે કોપરનો આપણે સંજ્ઞા લખવી હોય તો પહેલો આપણે કેપિટલ C અને બીજો સ્મોલ u આપણે આવી રીતે કોપરને દર્શાવીએ છીએ. જસતને ઝિંક તો આપણે Z અને પછી N આ રીતે આપણે દર્શાવીએ છીએ. આ પદ્ધતિ જે છે હાલની રાસાયણિક પદ્ધતિ એ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે શોધેલી હોવાને કારણે આ પદ્ધતિને આપણે બર્ઝેલિયસ પદ્ધતિ કહીએ છીએ. મૂળ દ્રવ્યોના સંયોજનનો અણુ. કેટલાક મૂળ દ્રવ્યોના અણુનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. ઉદાહરણ તરીકે હિલિયમ, નિયોન
એટલે કે આ મૂળદ્રવ્યો એક પરમાણુ અણુ અવસ્થામાં હોય છે. કેટલીક વખત મૂળદ્રવ્યના 2 કે તેથી વધારે પરમાણુના સંયોજનથી તે મૂળદ્રવ્યોનો અણુ તૈયાર થાય છે. આવા મૂળદ્રવ્યોને આપણે બહુપરમાણુ અણુની અવસ્થામાં ગોઠવીએ છીએ. ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન આ મૂળદ્રવ્યો દ્વિપરમાણુ અણુ અવસ્થામાં હોય છે, કારણ કે ઓક્સિજન ફક્ત O ના સ્વરૂપે સ્થિર નથી રહી શકતો. તો 2 ઓક્સિજનના પરમાણુ ભેગા મળીને ઓક્સિજન વાયુ O2 બનાવે છે. એવી જ રીતે નાઇટ્રોજન N2 વાયુ બનાવે છે, તો હાઇડ્રોજન H2 વાયુ બનાવે છે, ક્લોરીન Cl2 એ પ્રમાણે વાયુ બનાવે છે. તો હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન એ પ્રમાણેના આ જે કોઈ પણ સંયોજન છે તે દ્વિપરમાણુ અણુ, કારણ કે 2 પરમાણુ એક જ સમાન દ્રવ્યના બનેલા હોય છે. જ્યારે જુદા જુદા મૂળદ્રવ્યોના પરમાણુઓ એકબીજાની સાથે સંયોજન પામે ત્યારે તે સંયોજનનો અણુ તૈયાર થાય છે. માટે જ મૂળદ્રવ્યો વચ્ચે રાસાયણિક આકર્ષણને કારણે જ સંયોજન તૈયાર થાય તેમ આપણે કહીએ છીએ. જુદા જુદા મૂળદ્રવ્યોના પરમાણુ એકબીજાની સાથે સંયોજન પામે ત્યારે જે અણુ તૈયાર થાય તેનું ઉદાહરણ આપણે જોઈએ વગેરે. જેમ કે કાર્બન મોનોઓક્સાઇડને આપણે CO વડે દર્શાવીએ, તો કાર્બન ડાયોક્સાઇડને CO2 વડે દર્શાવીએ, સલ્ફર ડાયોક્સાઇડને SO2 વડે દર્શાવીએ. તો આ અહીં CO એ દ્વિપરમાણુ અણુ છે, પરંતુ આ અલગ અલગ પરમાણુ હોવાને કારણે આ સંયોજન છે. જ્યારે CO2 એ ત્રિપરમાણુ અણુ ધરાવતું સંયોજન છે, જ્યારે SO2 એ ત્રિપરમાણુ 2 ઓક્સિજન અને 1 ગંધક, તો આ ત્રિપરમાણુ અણુ ધરાવતું એક સંયોજન છે જેના પરમાણુઓ અલગ અલગ હોય છે. અણુ દ્રવ્યમાન. આગળ આપણે પરમાણુ ભાર શીખ્યા કે પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને આપણે પરમાણુ ભાર કહીએ છીએ, જેને કેપિટલ A અક્ષર વડે દર્શાવીએ છીએ. હવે આપણે એ જ પરમાણુઓની વચ્ચે રાસાયણિક ક્રિયા થયા પછીથી જે સંયોજન તૈયાર થાય, ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજનની વચ્ચે રાસાયણિક ક્રિયા થતાં પાણીનો એક અણુ બને છે. તો આપણે એનું દ્રવ્યમાન કઈ રીતે શોધવું? તો પાણીના એક અણુનું દ્રવ્યમાન એટલે જ હાઇડ્રોજનના 2 પરમાણુનું દ્રવ્યમાન વત્તા ઓક્સિજનના 1 પરમાણુનું દ્રવ્યમાન. હવે હાઇડ્રોજનમાં 2 પરમાણુ છે, તો 1 પરમાણુનું દ્રવ્યમાન કેટલું? 1. તો 2 ગુણ્યા 1 બરાબર 2. તો હાઇડ્રોજનનું કુલ દ્રવ્યમાન 2 છે. ત્યાર પછી પાણીના અણુમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1, પરંતુ 1 ઓક્સિજનનું દ્રવ્યમાન કેટલું? તો 16. તો 16 ગુણ્યા 1 16, અને આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 16 વત્તા 2 18. તો 1 પાણીના અણુનું દ્રવ્યમાન 18 છે તેમ આપણે કહીએ છીએ. તો એકાદ પદાર્થનું અણુ દ્રવ્યમાન એટલે જ તેના એક અણુના સર્વ પરમાણુના પરમાણુ દ્રવ્યમાનનો સરવાળો. આપેલા અણુમાં રહેલા પરમાણુના પરમાણુ દ્રવ્યમાનનું યોગફળ એટલે જ તે પદાર્થનું અણુ દ્રવ્યમાન. પરમાણુ દ્રવ્યમાન એટલે જ અણુ દ્રવ્યમાન પણ આપણે ડાલ્ટન એકમમાં વ્યક્ત કરીએ છીએ. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ ક્લોરાઇડના પરમાણુનું દ્રવ્યમાન મારે શોધવું હોય તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું પરમાણુનું અણુનું દ્રવ્યમાન એટલે જ 1 મેગ્નેશિયમનો પરમાણુનું દ્રવ્યમાન વત્તા 2 ક્લોરીનના પરમાણુનું દ્રવ્યમાન. હવે 1 મેગ્નેશિયમના પરમાણુનું દ્રવ્યમાન આપણને પેજ નંબર 49નો જે કોઠો છે તેમાં આપેલું છે, એ છે 24 વત્તા 2 ક્લોરીનનો આપણે 2 લખીશું. હવે 1 ક્લોરીનનું જે અણુ દ્રવ્યમાન જે છે તે આપણને આપવામાં આવેલું છે 35.5. આ અણુ પરમાણુનું દ્રવ્યમાન વૈજ્ઞાનિકોએ શોધીને રાખેલા છે. આપણે એ શોધવાની મહેનત નથી કરવાની, ફક્ત આપણે આ રીત યાદ રાખવાની છે. તો 2 ગુણ્યા 35.5 એટલે કે 71 થાય, તો સરવાળો આપણને મળશે 95. તો મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુનું દ્રવ્યમાન કેટલું? 95. જો આ 95ને હું ગ્રામમાં વ્યક્ત કરું તો એને કહેવાય ગ્રામ અણુ દ્રવ્યમાન. મોલ એ પદાર્થની એવી રાશિ છે કે જેને આપણે ગ્રામમાં વ્યક્ત કરીએ છીએ. તો જેનું ગ્રામમાં દળ તે પદાર્થના અણુ દ્રવ્યમાનના ડાલ્ટનમાં સૌથી નાનામાં નાનું મૂલ્ય જેટલું હોય છે. જેમ કે ઓક્સિજનનું અણુ દ્રવ્યમાન 32 છે,
કેવી રીતે? એક ઓક્સિજનના પરમાણુનું દ્રવ્યમાન 16 છે, પરંતુ આગળ આપણે શીખીને આવ્યા છીએ કે ઓક્સિજન એ દ્વિપરમાણુ અણુ છે, એટલે કે ઓક્સિજન હંમેશા આ સ્વરૂપમાં જ મળશે. તો ઓક્સિજનનું અણુનું દ્રવ્યમાન 2 × 16 એટલે જ 32. તો આપણે આ શીખીને આવ્યા છીએ, એટલે જ આપણે લખ્યું કે ઓક્સિજનનું અણુ દ્રવ્યમાન 32 છે. તો 32 ગ્રામ ઓક્સિજન એટલે જ 1 મોલ ઓક્સિજન કહેવાય. તો આગળ આપણે શીખ્યા 18. તો પાણીનું અણુ દ્રવ્યમાન 18 છે, અને તેથી જ 18 ગ્રામ પાણી એટલે જ 1 મોલ પાણી કહેવાય. મોલ એટલે શું? તો સંયોજનનો 1 મોલ એટલે જ સંયોજનના અણુ દ્રવ્યમાન જેટલા મૂલ્યવાળું ગ્રામમાં દ્રવ્યમાન થાય. મોલ એ એસઆઈ એકમ પદ્ધતિમાં તેનો આપણે ગણના કરીએ છીએ. પદાર્થની મોલ સંખ્યા એટલે જ પદાર્થનું ગ્રામમાં દ્રવ્યમાન છેદમાં જે તે પદાર્થનું અણુ દ્રવ્યમાન. હવે આ મોલ સંખ્યાનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? જ્યારે આપણે અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણ તૈયાર કરવા હોય ત્યારે આપણે આ મોલ સંખ્યાનો ખૂબ ધ્યાનથી તેની ગણતરી કરીને આપણે એનો રસાયણ ખાતા એટલે કે ઉદ્યોગ ધંધામાં આ મોલ સંખ્યાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ એવોગેડ્રો નંબર. જે કોઈ પદાર્થની મોલ રાશિમાં અણુની સંખ્યા નિશ્ચિત હોય છે. ઇટાલિયન વૈજ્ઞાનિક એવોગેડ્રોએ આમાં સંશોધન કરીને જે સંખ્યા જણાવી તે સંખ્યાને આપણે એવોગેડ્રોઝ સંખ્યા અથવા તો એવોગેડ્રોઝ નંબર કહીએ છીએ, અને તેને NA નંબરનો N, એવોગેડ્રોનો A આ અક્ષરથી ઓળખીએ છીએ. તેમને પ્રયોગ કરીને જણાવ્યું કે પ્રત્યેક જે 1 મોલ દ્રાવણ હોય એ 1 મોલ દ્રાવણની અંદર પદાર્થના 6.022 × 10⁻23 જેટલા અણુઓ હોય છે. એટલે કે કોઈ પણ પદાર્થનો 1 મોલ એટલે 6.022 × 10⁻23 અણુ. જેમ 1 ડઝન એટલે 12 કેળા, 1 શતક એટલે કે 100, 1 ગ્રોસ એટલે જ 144, તેવી જ રીતે 1 મોલ એટલે જે તે પદાર્થના 6.022 × 10⁻23 સંખ્યા અણુના હોય છે. ઉદાહરણ તરીકે 1 મોલ પાણી એટલે જ 18 ગ્રામ પાણીની અંદર પાણીના 6.022 × 10⁻23 જેટલા અણુ હોય છે. અને તેથી જ આ સંખ્યા પ્રત્યેક પદાર્થના 1 ગ્રામ માટે અથવા તો 1 મોલ માટે નિશ્ચિત હોવાને કારણે આપણે આ સંખ્યાને એવોગેડ્રોઝ નંબર કહીએ છીએ. ઉદાહરણ આપણે જોઈએ, 66 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા અણુ હોઈ શકે? તો એના માટે આપણે કાર્બન ડાયોક્સાઇડનું અણુ દ્રવ્યમાન જે છે તે શોધવું પડે. કાર્બન અને ઓક્સિજનનું અણુ દ્રવ્યમાન 44 છે. આ ક્યાંથી શોધીને લાવ્યા? તો આપણે આગળ જે ગણતરી કરી કે કાર્બન જે છે તે કાર્બન ડાયોક્સાઇડમાં 1 કાર્બન વત્તા 2 ઓક્સિજનનું દ્રવ્યમાન. તો 1 કાર્બનનો પરમાણુ એટલે કે 1 કાર્બનની અંદર 12 તેનું પરમાણુ દ્રવ્યમાન છે, અને 2 ઓક્સિજન એટલે કે 2 × 16, કારણ કે ઓક્સિજનના 1 પરમાણુમાં 16 તેનો પરમાણુ ભાર છે. તો 12 વત્તા 32 કેટલા થશે? 44. એનો અર્થ એ કે કાર્બન ડાયોક્સાઇડનું અણુ દ્રવ્યમાન 44 છે. આ આપણને અહીં આપેલું છે, પરંતુ એ અણુ દ્રવ્યમાન શોધો કાર્બન ડાયોક્સાઇડનું, તો આપણે આ પદ્ધતિથી શોધીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડનું અણુ દ્રવ્યમાન 44 છે. હવે આપણને એવા કેટલા કીધેલા છે? તો આપણને એવા 66 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા અણુ હોઈ શકે તેમ પૂછેલું છે. તો સૌપ્રથમ આપણે મોલ સંખ્યા શોધીશું. તો કાર્બન ડાયોક્સાઇડની મોલ સંખ્યા એટલે કે આપેલ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રામમાં દ્રવ્યમાન છેદમાં કાર્બન ડાયોક્સાઇડના 1 અણુનું દ્રવ્યમાન. તો 66/44 આપણને ગુણાકાર ભાગાકાર કરતાં મળશે 3/2 એટલે કે 1.5 મોલ આપણને મળે છે. હવે 1 મોલ એટલે જ કાર્બન ડાયોક્સાઇડના 6.022 × 10⁻23 અણુ. આ આપણે એવોગેડ્રોઝમાં શીખી ગયા. તો 1.5માં કેટલા? તો 1.5 × 6.022 એટલે જ આપણને અહીં મળે છે 90.330 × 10⁻23 જેટલા અણુ
આપણને આ 66 ગ્રામ અથવા તો 1.5 મોલ પાણીમાં મળશે તેમ આપણે કહી શકીએ. તો આયનિક બંધ નિર્માણમાં મૂળ દ્રવ્યોના પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન આપે અથવા લે તે સંખ્યા એટલે જ જે તે મૂળ દ્રવ્યનો બંધનાક. બીજી વ્યાખ્યા છે તત્વોની સંયોજન ક્ષમતાને પણ આપણે બંધનાક કહીએ છીએ. હવે ઉદાહરણ જોયું કે સોડિયમ એક ઇલેક્ટ્રોન આપીને સોડિયમ પ્લસ આયન બનાવે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન લઈને ઋણ આયન બનાવે એટલે કે ઋણ મૂલક બનાવે, અને આ બંનેની વચ્ચે રાસાયણિક ક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય છે? મૂલક જ્યારે તૈયાર થાય ત્યારે મૂલક અહીં બહુ મહત્ત્વના છે, કારણ કે મૂલકને આધારે જ કેટલા ઇલેક્ટ્રોન્સની આપલે થાય તેની આપણને જાણ થાય છે, અને મૂલકને આધારે જ કેટલા પરમાણુઓ કોની પાસે જશે જેની માહિતી મળે છે, અને આપણે જે તે નવા તૈયાર થયેલા સંયોજનનું અણુસૂત્ર લખી શકીએ છીએ. તો એક સોડિયમ એક ક્લોરીન એટલે કે NaCl મીઠાનો એક અણુ. જે ધનભારિત આયન છે તેને આપણે કેટાયન એટલે કે ધન આયન કહીએ છીએ. ઋણભારિત આયનોને આપણે એનાયન એટલે કે ઋણ આયન કહીએ છીએ. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં Mg2+ અને Cl1- આ પ્રમાણે ધન અને ઋણ આયન હોય છે. તો મૂળ દ્રવ્યોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સને આપણે બંધનાક ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ, અને આ બંધનાક ઇલેક્ટ્રોન્સને આધારે જ આપણે બંધનાક ઓળખી શકીએ છીએ. અહીં મેગ્નેશિયમ, ક્લોરીન, Mg2+ અને ક્લોરીન, એનો અર્થ એ કે આને 2 ઇલેક્ટ્રોન આપવા છે અને ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એક મેગ્નેશિયમ ક્લોરીન પોતાની સાથે બીજો એક ક્લોરીનનો પણ અણુ લઈ આવશે અને MgCl2 આ રીતે આપણને મેગ્નેશિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર મળે છે. પરિવર્તી બંધનાક જુદી જુદી પરિસ્થિતિમાં કેટલાક મૂળદ્રવ્યોના પરમાણુની જુદી જુદી સંખ્યામાં ઇલેક્ટ્રોનની આપલે કરતા હોય છે. આવા સમયે તે મૂળદ્રવ્યોને એક કરતાં વધુ બંધનાક દર્શાવે તો તે મૂળદ્રવ્યોને આપણે પરિવર્તી બંધનાક ધરાવતા મૂળદ્રવ્યો કહીએ છીએ. અહીં કોઠામાં આપણે અલગ અલગ જે અત્યાર સુધીના શોધાયેલા છે તેવા પરિવર્તી બંધનાક દર્શાવનારા કેટલાક મૂળદ્રવ્યોની માહિતી લઈએ. તો મૂળદ્રવ્ય તાંબુ જે છે જેની સંજ્ઞા Cu છે તેનો બંધનાક 1 અને 2 છે. તો Cu+ આયનને આપણે ક્યુપ્રસ કહીએ છીએ જ્યારે આપણે નામાકરણ કરીએ ત્યારે, અને જો 2 આયનોની આપલે કરી હોય તો આપણે એને ક્યુપ્રિક કહીએ છીએ. પારોની પાસે 1 અને 2 ઇલેક્ટ્રોન્સ આપવાની ક્ષમતા હોવાને કારણે Hg+ અને અથવા તો Hg2+ કહીએ છીએ. પ્લસવાળાને આપણે મર્ક્યુરસ અને 2+ વાળાને મર્ક્યુરિક. એવી જ રીતે લોખંડ Fe2+, તો 2 આપે ત્યારે રસ ફેરસ, અને 3 આપે તો ફેરિક. આયનિક બંધવાળા સંયોજનોમાં 2 ઘટકો હોય છે, કેટાયન અને એનાયન, જેઓ સ્વતંત્ર રીતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે અને તેથી જ તેને મૂલક કહે છે. કટાયન રૂપી મૂલકોની જોડી હાઇડ્રોક્સાઇડ અને એનાયન રૂપી મૂલક સાથે જોડાઈને વિવિધ પ્રકારના બેઝ તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે Na+OH- સોડિયમ હાઇડ્રોક્સાઇડ તૈયાર કરે છે. એવી જ રીતે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ K+OH-, અને તેને કારણે કેટાયન જે છે તે બેઝધર્મી મૂલકો એમ પણ કહેવાય છે. વિવિધ બેઝમાં તફાવત આ મૂલકને કારણે સ્પષ્ટ થાય છે. બરાબર આનાથી વિપરીત એટલે કે ઊંધું અનાયન રૂપી મૂલકો જે છે તે હાઇડ્રોજનના આયન અથવા તો કેટાયન રૂપી મૂલક સાથે જોડાઈને વિવિધ એસિડ તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે Cl- એ હાઇડ્રોજનની સાથે રાસાયણિક ક્રિયા કરશે અને HCl બનાવશે. Br- એ હાઇડ્રોજનની સાથે રાસાયણિક ક્રિયા કરીને HBr બનાવશે. તો આપણે કહીએ કે એનાયન એસિડ ધર્મી હોય છે અને કટાયન જે છે તે બેઝ ધર્મી હોય છે. એક જ પરમાણુ ધરાવતા મૂલકોને આપણે સાદા મૂલક કહીએ છીએ, જેમ કે Na+, Cu+, Cl-. જ્યારે એકાદ મૂલક જે ભારિત પરમાણુનું જૂથ હોય તો તેને આપણે સંયુક્ત મૂલક કહીએ છીએ, જેમ કે SO4 2-. અહીં સલ્ફર અને ઓક્સિજન 2 અલગ અલગ પરમાણુવાળો છે અને 2- છે. NH4+, અહીં 2 અલગ અલગ પરમાણુ છે, 1 નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજન, અને એનો ભાર પણ પ્લસમાં 1 જ છે.
તો આને આપણે સંયુક્ત મૂલક એટલે કે એક જ પરમાણુવાળા હોય જે મૂલક તેને આપણે સાદા મૂલક કહીએ છીએ. એક કરતાં વધુ પરમાણુ ધરાવતા મૂલક હોય તો તેને આપણે સંયુક્ત મૂલક કહીએ છીએ. મૂલકો પરનું ભાર જે મૂલ્ય હોય તે જ તેનો બંધનાક હોય છે. એટલે કે એક ભાર છે તો તે એક જ તેનો બંધનાક છે. જો બે ભાર છે તો તેનો બંધનાક બે છે તેમ આપણે કહીએ છીએ. અણુસૂત્ર લખતી વખતે આયનો પરનો ભાર દર્શાવવામાં આવતો નથી. માત્ર તે આયનની સંખ્યા અથવા તો સંખ્યાની જમણી બાજુએ પાયા તરફ લખવામાં આવે છે. સંયુક્ત મૂલકોની સંખ્યા બે અથવા વધુ હોય ત્યારે મૂલકોની સંખ્યા કૌંસમાં લખીને કૌંસની બહાર જમણી બાજુએ નીચેની તરફ પાયામાં લખવામાં આવે છે. બંધનાક ચોકડી ગુણાકાર પદ્ધતિએ આ સંખ્યા મેળવીને આપણે અણુસૂત્ર તૈયાર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે સોડિયમ સલ્ફેટ આ સંયોજનનું રાસાયણિક સૂત્ર તબક્કા પ્રમાણે આપણે જોઈએ તો સોડિયમ એ સાદું મૂલક છે Na. અહીં આપણે એનો પ્લસ ભાર દર્શાવ્યો ઉપર નથી પરંતુ આપણે નીચે આવી રીતે લખીએ છીએ કે Na પ્લસ તો આપણે Na ની નીચે એક જ લખ્યું. ત્યાર પછી SO4 આ સંયુક્ત મૂલક છે જેનો 2 આપણે આગળ શીખી ચૂક્યા કે એને ઉપર 2 માઇનસ છે તો એનો જે બંધનાક છે તે આપણે નીચે લખીએ છીએ 2. SO4 ની નીચે 2 તો આ થયું. સોપાન 1માં ફક્ત સંજ્ઞાન લખીએ છીએ. સોપાન 2માં આપણે તેના જે મૂલક છે તેનો ભાર એની નીચે લખીએ છીએ. સોપાન 3માં આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ એટલે કે Na પગની નીચે આપણે અહીં જમણી બાજુએ 2 લખીશું અને SO4ના પગની જમણી બાજુએ 1 લખીશું. એટલે કે આ જે દ્રવ્યમાન છે આ જે અણુ છે સોડિયમ સલ્ફેટ તેનું અણુસૂત્ર થશે Na2SO4. તો વિવિધ સંયોજનોના અણુસૂત્ર આપણે આવી રીતે લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ ક્લોરાઇડનું મારે લખવું હોય તો મેગ્નેશિયમ અને ક્લોરીન. મેગ્નેશિયમ 2+ છે તો આપણે મેગ્નેશિયમની નીચે લખીશું 2. ક્લોરીન 1- છે તો એની નીચે આપણે લખીશું 1. હવે આપણે Mg1 અને Cl2 તો Cl2 એટલે કે MgCl2 આ જે છે તે મેગ્નેશિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર છે તેમ આપણે કહીએ છીએ. આવી જ રીતે આપણે જુદા જુદા ઘણા બધા પદાર્થોનું લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લખીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ જે છે તેનો ભાર 2+ છે તો આપણે લખીશું 2. આપણે એનો હાઇડ્રોક્સાઇડ જોઈએ તો OHનો ભાર છે 1 તો OH મૂલક 1- છે, કેલ્શિયમ મૂલક 2+ છે. હવે આપણે જ્યારે આની અણુસૂત્ર લખવું હોઈએ તો C એ એક જ છે તો પગ પાસે એ લખવું જરૂરી નથી. પરંતુ આ સંયુક્ત મૂલક છે તો એને આપણે ફરજિયાતપણે બ્રેકેટમાં જ લખવું પડશે અને તેનો અહીં 2 ક્રોસ ગુણાકાર થશે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે અણુસૂત્ર લખીશું CaOH ટ્વાઇસ પરંતુ આ OH જે છે તે આપણે C કૌંસમાં લખવું પડશે. ટૂંકમાં અહીં જે આપણને મૂલકો આપેલા છે તે બધા જ મૂલકો આપણે યાદ રાખવા જરૂરી છે તેના ભારની સાથે. કારણ કે એ જો આપણે યાદ રાખીશું તો જ આપણને અણુસૂત્ર લખવા સહેલા પડશે. આપણે અહીંયાથી જોઈને કોઈ પણ પ્રકારના અણુસૂત્ર લખી શકીએ છીએ.